વડોદરામાં 400 વર્ષથી ઉપરાંત એક એવા ગરબા થાય છે જેમાં ફક્ત ને ફક્ત પુરુષો જ ગરબા રમે છે। વડોદરામાં 400 વર્ષથી ઉપરાંતથી એક એવા અનોખા ગરબા થાય છે જેમાં ફક્ત પુરુષો જ ગરબા રમે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના માંડવી વિસ્તારમાં આ અનોખા ગરબાની રમઝટ જામશે। માંડવી ખાતે આવેલા ઐતિહાસિક અંબે માતાના મંદિરે ફક્ત પુરુષોને જ ગરબા રમવાની છૂટ છે, જ્યારે સ્ત્રીઓ ગરબે ઘૂમવાની અનુમતિ નથી હોતી। આ પૌરાણિક ગરબાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડતા હોય છે। નવરાત્રી એટલે 9 દિવસ માતાના 9 સ્વરૂપની પૂજા અર્ચના, આરતી, ભોગ તેમજ તેમની આરાધના કરવાનો પાવન પર્વ। આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે બાળકોથી લઈને મહિલાઓ, પુરુષો તેમજ વૃદ્ધાઓમાં ગરબાને લઈને અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે। મહિલાઓ, પુરુષો, બાળકો તેમજ વૃદ્ધાઓ સૌ કોઈ સાથે મળીને માતાજીના ગરબે ઝૂમતા હોય છે, પરંતુ વડોદરા શહેરમાં એક એવા ગરબા થાય છે જેમાં ફક્ત ને ફક્ત પુરુષો જ ગરબા રમે છે। આ ગરબા લગભગ 300 થી 400 વર્ષ કરતાં પણ પહેલાથી થાય છે। શહેરના ભરચક વિસ્તાર એવા માંડવી ખાતે આવેલા અનોખા અને ઐતિહાસિક ગરબા રમવામાં આવે છે। આ ગરબા દર વર્ષે નગરજનોનું ધ્યાન ખેંચે છે। લોકો દૂર દૂરથી આ અનોખા ગરબા જોવા માટે આવે છે। માંડવી ખાતે વડોદરાની આગવી ઓળખ ધરાવતા ઐતિહાસિક માં અંબા માતાનું મંદિર આવેલ છે। આ મંદિરના ચોકમાં થતા પુરુષના ગરબાને ગુજરાતના એકમાત્ર પુરુષના ગરબા તરીકે ઓળખવામાં આવે છે। સ્ત્રીઓને અહીંયા ગરબા રમવાની છૂટ નથી। અહીંયા સ્ત્રીઓ ફક્ત ગરબા ગાઈ શકે છે તેમજ ગરબા જોઈ શકે છે, પણ રમી શકતી નથી।